જતા હતા કીટ જેવા. અમે ડાયરિયા ડેટથી નીકળ્યા એટલે 5 કલાક ઉપર થઈ ગયું છે. આ કીટ અમારી છે અહીંયા છેટ જવાની છે. ચાલો મિત્રો, જય માતાજી. સવારમાં રામ રામ. તો સવારના વાગ્યા છે 8 અને અમે કમ્પ્લીટ થઈ ગયા છે. તમારા બધાના સાથ ને સહકારથી અમે આજ ક્યાં છે જવાના છે તમને લાઈવ લોકેશન દેખો. આજ આપણી રિક્ષા છે. જો આજ કીટ અમારી છે અહીંયા છેટ જવાની છે. જો તમે તો બધું રેડી થઈ ગયા છે ને આપણા છે બાલાદેવ. અને આને તો તમે ઓળખો છો ને, કોમેન્ટ કરજો. કેમ પણ હવારવાનું મોઢું કેવું ખીલતું હોય, એમ મજા આવી જાય કે નહીં. તો આવું બધું છે ભાઈ, કમ્પ્લીટ થઈ ગયા છે. અને મેપમાં જો ભાઈ આ રીતે છે ને અહીંયા જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજની પણ આપણે કીટ દેવા જવાનું છે. તો ફાઇનલી ભાઈ અત્યારે ઢસા ચા પાણી પીવાનો હોલ્ટ કર્યો છે અને 135 કિલોમીટર અમારી આ સ્પીડ જવાની છે ભાઈ. તો તમારો ખૂબ ખૂબ બધાનો આભાર. અને જો બાલાભાઈ છે, વિપુલભાઈ છે, કમલેશભાઈ ગઢવી. આની જો આ ઢસા ચોકડી છે, રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ઢસા ચોકડી છે, ત્યાંથી થોડાક અંદર વી આવવાનું દામનગર રોડ ઉપર. એટલે ગઢવીભાઈ ની હોટલ આવશે અને ચા બનાવે જબરદસ્ત. હે લોક સાહિત્યકાર છે આ રીતે છે ભાઈ. કમલેશભાઈ શું કહેવાનું છે તમારું? બોલો. લોકોને ચા પાણી પાઈને આનંદ કરી છે. સંગીત સાથે ચા. આજ તો જતા હતા કીટ દેવા અને રસ્તામાં કાંઈક થયું આવું. જો કાંઈ પણ આગળ દેખાતું નથી. આમ જો આગળ કાંઈ દેખાતું નથી. તો આ ફૂલ વિડીયો જોવા હતું ગોપુના દેશીના બ્લોગ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ફૂલ વિડીયો આવશે. અને ભાઈ અત્યારે તો કાંઈ દેખાતું નથી. આમ જો અમે ડાયરિયા ડેટથી નીકળ્યા એટલે 5 કલાક ઉપર થઈ ગયું છે. અને અત્યારે કન્ડિશન બહુ એટલે બહુ વીક કન્ડિશન છે. તમે જોઈ શકો છો. આ બહારનો માહોલ તમે જો. આ થોડુંક ઉપર જેવું થાય એમ થાય. જો આ રીતની કન્ડિશન છે બધી. અને ભાઈ વરસાદ એટલે બહુ અંધાધૂંધ વરસાદ પડે છે. અત્યારે હજી અમે લીમડીથી 10 કિલોમીટર આગા છીએ. અને આમાં આ વિડીયોમાં જે ભાઈ લાઈફસ્ટાઈલ કોમેન્ટ કરે, લાલજીભાઈ શિયાળ અને કૌશિકભાઈ ભાંભણિયા, જો આ વિડીયોમાં એની કોમેન્ટ આવશે ને તો હજી એક કીટનું અમારે વિતરણ કરવાનું છે. પણ ભાઈ અત્યારે તો બહુ કન્ડિશન થોડીક આમ ભીની પડી જાય એવી છે. તમે જોઈ શકો છો બહારનો માહોલ. દેખાતું નથી કાંઈ. આ કીટ છે 135 કિલોમીટર આથી દેવા જવાની છે. અત્યારે ફાઇનલી 3 વાગ્યા છે અને લીમડીની અંદર અત્યારે અમે પહોંચી ગયા છીએ. આજ રોજ તારીખ 2/8/2024 આજે અમે લીમડી મુકામે ભાઈ શ્રી ભરતભાઈને આ કીટ દેવા માટે પધાર્યા છીએ. આ કીટના દાતા છે જિગ્નેશભાઈ માણિયા, ગામ ગારિયાધાર. તેમના તરફથી આ કીટ મળી હતી. તો ગારિયાધારથી અમે આજે લીમડી આ દેવા માટે પધાર્યા છીએ.
આમાં અમારા સહયોગી છે વિપુલભાઈ માળી, ગોપાલભાઈ પરમાર, બાલાભાઈ રાવળદેવ. બાલાભાઈ તેમની રિક્ષા લઈ અને આજે અમે આ લીમડી આ કીટ માટે આયા લગી આવ્યા છીએ. કેટલા કિલોમીટર આવ્યા? 134 કિલોમીટર થાય છે ગારિયાદરથી. વરસાદ એટલો હતો ભાઈ કે સવારના 8 વાગ્યાની વાત છે. અત્યારે તમે જુઓ કેટલા વાગ્યા છે, 3 વાગ્યા છે ને પહોંચ્યા છે ને હમણાં અહીંથી પાછું નીકળી જવાનું છે. અને આ વસ્તુ છે ભાઈ તમે જરાક જોઈ લ્યો. અને કોઈ પણ જગ્યાએ આવા કેન્સર દર્દી હોય તો અમારો સંપર્ક કરજો, જેથી કરી દર્દી સુધી આ કીટ પહોંચે. આજ રોજ તારીખ 2/8/2026 ને આજે અમે ગારિયાદાથી લીમડી ગઈ એક કેન્સરનું પેશન્ટ આપણા રાવળદેવ સમાજનું, એમનું નામ છે ભરતભાઈ પરસોત્તમભાઈ પઢિયાર. તેમને કીટ દેવા માટે ગારિયાદાથી અમે અહીંયા લીમડી ગયા હતા. અને ભાઈ શ્રી અમારા સહયોગી વિપુલભાઈ માળી, હું મેરાભાઈ પરમાર તેમજ બાલાભાઈ જાદવ, અમે આજે અમને કીટના દાતા છે જિગ્નેશભાઈ સૌજીભાઈ માણિયા, ગામ ગારિયાદાર, તેમના તરફથી આ કીટ અમને મળેલી હતી. આ કીટ અમે લીમડી મુકામે ભરતભાઈ પરસોત્તમભાઈ પઢિયારને સુપ્રત કરી અને અમે અહીંયા પહોંચ્યા છે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે જો અમે બોટાદ પૂજ્યા છે, રાતના વાગ્યા છે 5:30. દિવસ આવી છે કાર્યરત છે. પણ કે આ બધા એમ કહે છે કે ભાઈ કેન્સર પીડિતને કીટ કેમ? તો એનું કારણ છે કે ભાઈ મારા ફાધરને પણ એક કેન્સર હતું, એ એક્સપાયર થઈ ગયા ત્યારે હું 6 મહિનાનો હતો. આપણાથી બીજું કાંઈ તો થાય કે ન થાય પણ બને એટલે આપણે મદદ કરીએ છીએ. અને જો રિક્ષા લઈને આવ્યા હતા અને જો અત્યારે અહીંયા પહોંચ્યા છે 5:30 થઈ ગયા. સવારે 8 વાગે નીકળ્યા હતા અને જે 5:30 ત્યાં ઘરે જાય છે.